વડોદરામાં એનએસયુઆઈ દ્વારા કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને કર્યો અનોખો વિરોધ। ભાજપ અને હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પાવડર ઉછાળીને કર્યું વિરોધ પ્રદર્શન। સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પ્રદર્શનકારીઓની પોલીસે કરી અટકાયત। પોલીસે 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની બહાર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। જેવી રીતે ગુજરાતમાં જે ડ્રગ્સનું વેચાણ છે, જે જુગાર જે ઠેર ઠેર ચાલી રહ્યા છે, તેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઈએ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યો છે। કારણ કે આજનું જે ગુજરાતનું યુવાધન છે તે ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ચડીને, તે ખોટા રવાડે ચડીને આજે બગડી રહ્યું છે। આ જે ગુજરાતની ભૂમિ છે તે ગાંધીની ભૂમિ, સરદાર પટેલની ભૂમિ કહેવાતી હતી, પણ આજે દરેક યુથ નશાના, દારૂના, ડ્રગ્સના રવાડે બેફામ ચડી રહ્યું છે। તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આજરોજ એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને સરકારનો વિરોધ પ્રદર્શન કર્યો છે અને જે બી સરકારમાં અત્યારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી છે તેમના રાજીનામાની માંગ કરી છે।